જામનગર નજીક વિજરખી પાસે એક કારની ઠોકરે બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત લાગતા આ બનાવમાં રહસ્ય ખુલતા આ ઘટના આડા સંબંધમાં થયેલ હત્યાનું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૃત્યુ પામનાર બાઇક ચાલક રવિ ધીરજલાલ મારકણા કાલાવડનો રહેવાસી હતો અને તેની પત્ની રિંકલના અક્ષય છગનભાઈ ડાંગરિયા નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જેની ખબર પડી જતાં પરિવારમાં ઝઘડા થતા હતા. આખરે રિંકલ અને અક્ષયે રવિને રસ્તામાંથી હટાવી દેવા તેનું કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. રવિ બુલેટ લઈ કાલાવડથી જામનગર જઈ રહ્યો હોવાની જાણ રિંકલને થતાં તેણે અક્ષયને માહિતી આપી હતી તથા રવિનું લોકેશન પણ આપ્યું હતું. જે પછી અક્ષયે વિજરખી નજીક ઇરાદાપૂર્વક રવિની બાઇકને હડફેટે લેતા રવિનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાક્રમથી પાટીદાર સમાજ તથા કાલાવડ અને સમગ્ર હાલાર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવધાએ આ પ્રકરણ અંગે માહિતી આપી હતી. જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલ રોજ વિજરખી ડેમની પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો. એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય. આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની માલિકી છે તે તપાસ કરતાં તેની હિસ્ટ્રી જોતાં અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની જીપ કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી, જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતાં પછી ફરિયાદી દ્વારા જે મરણ જનાર છે રવિભાઈ મારકણાના પિતાજી ધીરજલાલ મારકણા દ્વારા હકીકત આપવામાં આવેલ. તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવી કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આડા સંબંધ હોવાની હકીકત હોય. તેની મરણ જનારની પત્ની રિંકલબેન રવિભાઈ મારકણાની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કરી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા સંબંધ હોય અને અમારે છૂટા થવું હતું, પરંતુ એ પ્રશ્ન આ આડા આવતા હોય. અગાઉથી છેલ્લા 1-1.5 વર્ષથી અમે લોકો પૂર્વયોજિત કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો, જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતાં એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી અને મરનારની લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે એને જઈને મારી નાખવાના ઈરાદે પાછળથી ગાડી ઠોકર મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. હાલ બંને આરોપીની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને શોધી ધરપકડ કરવામાં આવશે. આ ગુનાની તપાસ પીઆઈ પંચ એ કરી રહેલ છે. તાજેતરમાં જોડિયા પંથકમાં એક લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. વેપારીએ 70,000 રોકડની લૂંટ બાઇક સવાર લૂંટારુઓએ કરી હોવાનું કથન કર્યું હતું. પોલીસે તપાસ કરતાં ફરિયાદીના કથન અને પોલીસની તપાસમાં વિસંગતતાઓ સામે આવતા પોલીસને શંકા ગઈ હતી, જેને પગલે આખરે ફરિયાદીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે લૂંટની ખોટી ફરિયાદ કરી હોવાનું કબૂલ્યું હતું. ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવધાએ સમગ્ર પ્રકરણમાં મીડિયાને માહિતી આપી હતી. જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી દ્વારા પરમ દિવસે લૂંટની ફરિયાદ હકીકત આપેલ. ફરિયાદી શ્રી મિત કિરીટભાઈ ગોદવાણીએ હકીકત એવી જણાવે કે પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધ્રોલ ખાતે બંધ કરી અને રોકડા રૂપિયા 70,000 લેપટોપ લઈ અને પોતાના ઘરે ગામડે જતો હતો. ગામડે જતાં ધ્રોલથી કેશિયા જવાના રોડ ઉપર તેની સાથે 4 અજાણ્યા બુકાનીદારી ઇસમો દ્વારા 2 મોટરસાઇકલ ઉપર આવી આતરી અને છરી બતાવી અને લૂંટ ચલાવી હકીકત જણાવી. જે અનુસંધાને જિલ્લા એસપી દ્વારા આની ગંભીરતાને ધ્યાને લઈ અને એલસીબી તેમજ સુપરવિઝન તરીકે અમે તેમજ લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા વિઝિટ દરમિયાન
ફરિયાદીનું વર્ણન તેમજ વિગતો જણાવતા તે વિગતો થોડી ડાઉટફુલ લાગતા ફરિયાદી દ્વારા જણાવ્યું કે ચપ્પુના ઘા મારે તો તેમાં જે થયેલ ઈજા તેમજ ફરિયાદી દ્વારા ધ્રોલથી બનાવવાળી જગ્યા સુધી પહોંચતા સમય 40 મિનિટ જેટલો, તો ખરેખર તો આમ 15 મિનિટ થાય પણ 40 મિનિટ જેટલો સમય બતાવ્યો. તે ઉપરાંત ફરિયાદીને રોજિંદી એની આગલા દિવસની પૂરી દિનચર્યા બાબતે પૂછપરછ કરતાં હકીકતમાં ઘણી બધી બાબતો ખોટી જણાતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને દરેક અલગ અલગ પહેલું ઉપર તપાસ કરતાં ફરિયાદી ખોટો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતો ફરિયાદીને પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા ભાંગી પડી અને પોલીસ રૂબરૂ કબૂલાત આપેલ કે આ લૂંટની ફરિયાદ અમારે બહાર ફરવા જતાં ખર્ચો થઈ ગયેલ હોય, જેથી હિસાબમાં ઘરે બતાવવા માટે આ ખર્ચો બતાવી ના શકાય તેવી કન્ડિશન હોય, તેને આ એક ખોટું કાવતરું ઘડી અને લૂંટનો બનાવ ઘડી કાઢેલ હતો તેવી હકીકત ધ્યાને આવેલ, જેથી તેને અલગ અલગ એંગલથી જોઈ અને તેના પુરાવા એકત્રિત કરી તે દિશામાં હાલ પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. મારું નામ ધૈર્ય મહેતા, લુકાનંદ સર છું. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત લુકાનંદ મિશન દ્વારા આયોજિત આ સ્વાદ વિજય ઉત્સવ જૈનોની આયંબિલ પર્વ જે 9 days ચાલતી હોય છે એ અંતર્ગત ગુરુદેવ પ્રેરિત લુકાનંદ મિશન થ્રુ આ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં છોકરાઓ માટે અલગ અલગ ગેમ ઝોન, છોકરાઓ માટે આયંબિલની વસ્તુનું ટેસ્ટિંગ અને આયંબિલ કરવાની પણ વ્યવસ્થા છે. છોકરાઓને જે રમવા માટેની ગેમ્સ છે એ ખાલી મનોરંજન માટે નથી, એ મનોમંથન કરવા માટે છે. હરેક ગેમ્સની પાછળનું પર્પઝ અને લોજિક એક શીખ આપી જાય છે, એક પર્પઝ છે, કંઈક શીખવાડી જાય છે, કંઈક સ્પિરિચ્યુઅલ જ્ઞાન આપતું જાય છે. આયંબિલ અત્યારના યંગસ્ટર્સ કયો, મોટા કયો, નાના કયો, બધાને જીભ વધારે વાલી છે, ટેસ્ટ વધારે વાલી છે, જીભનો ટેસ્ટ વધારે વાલો છે. ત્યારે આયંબિલ જે કરે છે એ લોકો ટેસ્ટલેસ જમે છે. ટેસ્ટલેસ એટલે શું? અત્યારના યંગસ્ટર્સને શું જોઈએ છે? અત્યારના યંગસ્ટર્સને શું જોઈએ છે? ફ્રેન્ચ ફ્રાઈઝ, પીઝા, બર્ગર, આ બધું જોઈએ છે. જ્યારે આયંબિલના તપસ્વીઓ શું ખાય છે? નવ વિગઈ રહિત, એટલે કે તેલ, તીખું, તળેલું, મરચાં, ગળ્યું, ખટાશ, એકેય વસ્તુ નહીં. આ બધી વસ્તુ ત્યાગ, આ બધું વસ્તુનો ત્યાગ હોય છે અને ટેસ્ટલેસ ફૂડ વાપરી, એક જ ટાઈમ વાપરી અને એ લોકો જમે છે. આમાં ખાસ કરીને બાળકો ટોટલ ઓન એન એવરેજ 9 daysમાં 450 થી 500 બાળકો ભાગ લેશે અને આયંબિલ કરવાના છે. સાથે એની સાથે જ એટલા જ બાળકો ફૂડ પણ ટેસ્ટિંગ કરવાના છે. શું કામ ફૂડ ટેસ્ટિંગ? કે જો આજે ટેસ્ટ કરશે તો કાલે આયંબિલ કરવાનું પણ મન થશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.